દબાણનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ વર્ણવેલો છે। મહારાજ કાયમ કહેતા કે 3 વસ્તુ દબાણની અમને ખૂબ કામ આવી, તો દબાણીઓ આંબો, દબાણીઓ બળદ અને દબાણિયા સુકમુનિ। મહારાજે કે દબાણીઓ આંબો, અહીંયા આંબાની બહુ સરસ તો કેરી બહુ સરસ થતી હતી, અડધા કિલોની કેરી એક થતી હતી અને ખૂબ રસવાળી હતી। ને અહીંથી ચોપડા ભરી ભરીને કેરીઓ મહારાજને ત્યાં ગઢપુર બધા પહોંચાડતા, એટલે મહારાજને આ આંબાની કેરીઓ ખૂબ પસંદ હતી। અને મહારાજે આ આંબાની કેરીમાંથી એક ગોટલો આપણે લક્ષ્મીવાડી ગઢડામાં વાવેલો અને એનું ત્યાં પ્રસાદીનું ત્યાં ઝાડ છે। તો મહારાજે કે દબાણીઓ આંબો અમને કામ, દબાણીઓ બળદ, અહીંનું નામ વેલો નામનું બળદ હતો અને વિષ્ણુદાસે એમને આપેલો, વિષ્ણુદાસ પટેલે મહારાજને। અને મહારાજ જ્યારે જે બેલડું ચલાવતા, મહારાજ જ્યારે ગાડા ઉપર બેસતા હતા તો વેલો અને પારેવો 2 બળદ એમને એમાં લઈ જતા, શાંતિથી ચાલતા હતા, કોઈને ખાડા કેતલા ન આવે। મુક્તાનંદ સ્વામી જ્યારે ગઢપુરમાં 1 મહિના સુધી સહસ્ત્રધરા નાહવા જતા હતા, ત્યારે મહારાજે આ વેલો અને પારેવો બળદ મુક્તાનંદ સ્વામીને વચ્ચે કોઈ ઉંમર થઈ ગઈ હતી તો વચ્ચે ખાડા ન થાય અને શાંતિથી બળદ ચાલે અને એમને શાંતિથી દર્શન કરવા જાય, નાહવા જાય, એના માટે બળદો આપેલા। તો મહારાજ કહે કે બળદ અમને કામ આવેલા। દબાણિયા સુકમુનિ, મહારાજે આ દબાણ ગામના સુકમુનિ હતા અને મહારાજના લેખૈયા હતા, કાયમ માટે લેખ કરતા હતા, શાસ્ત્રોનું લખણ કરતા હતા એવા સુકમુનિ। અને મહારાજે વચનાવતમાં પણ એમને ખૂબ વખાણ્યા। મહારાજે કે મુક્તાનંદ સ્વામી જેવો ચડતો ને ચડતો રંગ સુકમુનિ છે, જ્યાંથી સત્સંગમાં આવ્યા ત્યાંથી કાયમ ચડતો ને ચડતો રંગ છે। આપણે હરિભક્તો પણ સત્સંગમાં જ્યારથી ત્યાં ચડતો ને ચડતો રંગ રાખો। અને મહારાજે એક વખત ત્યાં અક્ષરવડીમાં બેઠા હતા અને મહારાજે બધાની સંતોની સભા હતી અને સુકમુનિના હાથ ઊંચા કર્યા। મહારાજે ઘણા કોઈ જપ તપ કરે, બીજા ધારણા પારણા કરે, ખૂબ સેવા કરે, પણ સુકમુનિની હારે કોઈ આવે નહીં। કે સુકમુનિને સુકમુનિને કે તમે હાથ ઊંચા કરો, તો સુકમુનિની આંગળી આખી વળી ગઈ હતી। કે એટલા લખતા હતા, એટલા બધા શાસ્ત્રો, એટલા બધા મહારાજના પત્રો લખતા હતા, તો સુકમુનિની આંગળી આખી વળી ગઈ હતી। તો મહારાજે સુકમુનિના ખૂબ વખાણ કરે। એટલે મહારાજ છે કે દબાણીઓ આંબો, દબાણીઓ બળદ અને દબાણિયા સુકમુનિ, ત્રણેય અમને ખૂબ કામ આવ્યા, એવું આ પ્રસાદીનું જગ્યા છે। તો આપણે કાયમ યાદ કરીએ, જ્યારે દબાણનું યાદ કરીએ ત્યારે આંબાને, આ બળદને અને સુકમુનિને યાદ કરીએ। જય સ્વામિનારાયણ।